ચલો સ્વાધ્યાય 10.1 પહેલો દાખલો, નીચે આપેલ બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને બીજગણિતીય પદાવલીઓ બનાવો. બરાબર, એમાં પહેલી આપી છે આપણને એક્સમાંથી ઝેડ બાદ કરો. તો શું કરવાનું? એક્સમાંથી મતલબ શું થાય? ઓછા ઝેડ. બરાબર, પહેલી પદાવલી શું બની આપણી? એક્સ ઓછા ઝેડ. અહીંયા એક્સ અને ઝેડ શું છે? ચલ છે. બરાબર. બીજા નંબરમાં કીધું છે આપણને એક્સ અને વાયના સરવાળાના અડધા. બરાબર, તો કેવી રીતે થશે? એક્સ અને વાયનો સરવાળો કરવાનો. એક્સ અને વાયનો સરવાળો અને એના અડધા એટલે કે 1/2 કૌંસમાં એક્સ વત્તા વાય. બરાબર, પહેલાં એક્સ વત્તા વાય કરી દેવાના અને કૌંસ કરી દેવાનો બહાર 1/2 એટલે શું થઈ ગયું? 2ના સરવાળાના અડધા. અથવા તો છેદમાં પણ આપણે 2 લખી શકીએ. એક્સ વત્તા વાય આખાના છેદમાં 2. ચલો આગળ ત્રીજામાં આપ્યું છે સંખ્યા ઝેડનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર. બરાબર, તો ઝેડનો ગુણાકાર ઝેડની સાથે, તો શું મળે આપણને? ઝેડનો વર્ગ. જવાબ શું મળશે? ઝેડનો વર્ગ. ઝેડનો ગુણાકાર તે જ સંખ્યા સાથે, એટલે ઝેડનો ગુણાકાર ઝેડ સાથે, તો શું મળે? ઝેડનો વર્ગ. બરાબર, ઝેડની 2 ઘાત મળે. ચલો ચોથા નંબરમાં આપ્યું છે આપણને પી અને ક્યુના ગુણાકારનો ચતુર્થ ભાગ. બરાબર, તો પહેલા પી અને ક્યુનો ગુણાકાર કરી દો. ચતુર્થ ભાગ એટલે કે 1/4 વડે એને ગુણી દેવાનું. તો શું થઈ ગયું? પી અને ક્યુના ગુણાકારનો ચતુર્થ ભાગ. પાંચમા નંબરમાં આપણને કીધું છે કે એક્સ અને વાય બંને સંખ્યાઓનો વર્ગ. એક્સનો વર્ગ, એક્સ અને વાય બંને સંખ્યાનો વર્ગ એટલે અહીંયા શું થાય? એક્સનો વર્ગ થાય અને વાયનો વર્ગ થાય. અને શું કહે છે? એમનો સરવાળો કરવાનો છે. એટલે કે એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ. બંનેનો પેલો વર્ગ કરો, વર્ગનો શું કરો? સરવાળો કરો. તો આ મળી ગયું આપણને. ચલો આગળ આપ્યું છે એમ અને એનના સંખ્યાના ગુણાકારના, એટલે કે એમ અને એનનો ગુણાકારના 3 ગણામાં, 3 ગણા એટલે કે 3 ગણા, બરાબર, માં 5 ઉમેરતા એટલે વત્તા 5. એમ અને એન સંખ્યાનો ગુણાકાર થઈ ગયો, એનો 3 ગણા એટલે કે 3 વડે ગુણવાના, વત્તા 5 એટલે કે 5 ઉમેરતા. ચલો આગળ કીધું છે આપણને વાય અને ઝેડના ગુણાકારને, વાય અને ઝેડના ગુણાકારને 10માંથી બાદ કરતા, 10માંથી બાદ કરવાના છે. બરાબર, 10 ઓછા વાય ઝેડ. બરાબર, વાય ઝેડ ઓછા 10 નહીં કરવા દેવાના. બરાબર, વાય અને ઝેડનો ગુણાકાર 10માંથી બાદ કરવાના એટલે 10. એ અને બીના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા, તેમનો સરવાળો બાદ કરતા. ચલો અહીંયા શું મળશે આપણને? તો એ અને બીના ગુણાકાર, બરાબર, માંથી, બરાબર, માંથી તેમનો સરવાળો બાદ કરતા, ઓછા એમનો સરવાળો એટલે કે એ વત્તા બી. બરાબર, એમનો ગુણાકાર એમાંથી એમનો સરવાળો બાદ કરતા. તો આ મળી ગયું આપણને. ચલો હવે આગળનો દાખલો જોઈ લઈએ. ચલો બીજા નંબરનો દાખલો છે નીચે આપેલ પદાવલીમાંથી પદ અને તેમના અવયવ ઓળખી કાઢો. આ પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. તો પહેલાં પહેલું એમાં આપ્યું છે આપણને x-3. બરાબર, તો x-3 આને શું કહેવામાં આવે? પદાવલી. બરાબર, આ છે આપણો ટ્રી ચાર્ટ. બરાબર, શું છે? ટ્રી ચાર્ટ. તમારા ઉપર લખવાનું ટ્રી ચાર્ટ, પદાવલી લખવાની. બરાબર, આ પદાવલી, પછી નીચે. ચલો હવે આ શું મળશે આપણને? પદો મળશે. બરાબર, અહીંયા શું મળશે? પદો મળશે. કયા પદો કેટલા છે? એમાં 2 પદો છે, x છે અને -3 છે. બરાબર, હવે નીચે શું મળે? અવયવ મળે. અવયવમાં પણ એ જ આવશે, x અને -3. બરાબર, તો આ થઈ ગયું આપણું ટ્રી ચાર્ટ. બરાબર, અહીંયા -3ને લખવા હોય તો બીજી રીતે પણ લખાય. તો 3 અને -1. બરાબર, આવી રીતે પણ લખાય. 3 - 1. 3નો ગુણાકાર કોની સાથે થાય છે? -1 સાથે થઈ જાય છે, એટલે મળી જાય છે આપણને -3. બરાબર, તો આ થઈ ગયો આપણો ટ્રી ચાર્ટ એ માટે.
ચલો બીજા નંબરમાં છે 1 + x + x નો વર્ગ, બરાબર. તો પદાવલી કહેવાય અને 1 + x + x નો વર્ગ. હવે પદો કેટલા છે? 3 પદો છે. તો 1 x અને x નો વર્ગ, બરાબર. હવે નીચે જઈએ તો શું મળે? અવયવ મળે. અવયવમાં 1માં તો 1 જ મળશે, બરાબર. એક્સમાં પણ x પોતે જ મળશે અને x વર્ગમાં શું મળશે? 2 મળશે, x અને x, બરાબર. 2 ભેગા થઈને x વર્ગ બનાવે છે. તો આ પદો થયા ને આ નીચે થઈ ગયા અવયવ, બરાબર. તમારે આવી રીતે તીર બનાવી દેવાના એટલે અલગ અલગ દેખાય, બરાબર. અહીંયા તીર. આ થઈ ગયું આપણું પદાવલી, પદો અને અવયવ. ને આખાને શું કહેવાય? ટ્રી ચાર્ટ. સીમાં આપ્યું છે આપણને y - y નો ઘન. તો પદાવલી કોને કહેવાય? y - y નો ઘન છે તો એને પદાવલી કહેવાય. આપણા પદો કયા છે? તો પદો થશે અહીંયા y અને - y નો ઘન, બરાબર. હવે અવયવમાં આવે તો અવયવમાં શું થાય? y પોતે જ થઈ જાય અને y ના ઘનમાં શું પડે? 4 અવયવ બનાવી શકાય. દાખલા તરીકે અહીંયા ઓછા છે એટલે પેલા -1, બરાબર. y નો ઘન છે એટલે y, 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 બરાબર. તો આ થઈ ગયું આપણું ટ્રી ચાર્ટ, બરાબર. પદો કેટલા થયા? 2 પદો. અવયવ આ નીચે અવયવ ને આખાને શું કહેવાય? પદાવલી. ને આખું બનાવ્યું એને કહેવાય ટ્રી ચાર્ટ. ચલો ડીમાં આપ્યું છે આપણને 5x2y + 7xy વર્ગ, x વર્ગ y, બરાબર. તો પદાવલી કહેવામાં આવે આખાને પદાવલી, બરાબર. પદાવલી કઈ છે આપણી? 5xy વર્ગ + 7x2y, બરાબર. આને પદાવલી કહેવામાં આવે. હવે નીચે શું મળશે આપણને? પદો મળે. તો પદો કેટલા છે આપણી પાસે? 2 પદો છે. પદો કયા કયા? તો 5x2y અને 7x2y. આ બંને શું કહેવાય? પદો કહેવાય. ચલો હવે પદો આવી ગયા. હવે શું કરવાના? આપણે અવયવ કરવાના. તો અહીંયા કેટલા છે? 4 અવયવ થશે. અહીંયા કેટલા થશે? 2 ને 2 4. અહીંયા પણ એટલા જ થવાના છે. ચલો અહીંયા 5 x વર્ગ છે એટલે x અને x અને આ y. ચલો 7 x વર્ગ છે એટલે x, x અને y. સોરી, અહીંયા y છે. x y વર્ગ છે તો અહીંયા 2 વાર y અને અહીંયા x વર્ગ છે એટલે x x y, બરાબર. આ બરાબર છે. અહીંયા y વર્ગ છે. તો આ થઈ ગયું આપણું ટ્રી ચાર્ટ. ચલો ઈમાં આપી દીધું છે આપણને -ab + 2b નો વર્ગ - 3a નો વર્ગ આપ્યો છે ઈમાં, બરાબર. તો આને જ કહેવામાં આવે પદાવલી, બરાબર. હવે પદો કેટલા છે? 1, 2 ને 3, બરાબર. પદો કેવી રીતે અલગ પડે છે? વત્તા અને ઓછાથી, બરાબર. તો પહેલું પદ છે -ab, બીજું છે 2b નો વર્ગ અને ત્રીજું છે -3a નો વર્ગ, બરાબર. હવે શું આવે? અવયવ આવે, બરાબર. તો અહીંયા અવયવ કેટલા પડે? 2 પડે, a અને b. પણ અહીંયા ઓછા પણ છે એટલે આપણે શું કરી દેવાનું? ઓછા કરી દેવાના, a b. હવે અહીંયા શું છે? 2 છે અને b નો વર્ગ છે, બરાબર. b નો વર્ગ એટલે કે 2 વાર આવે b, 2 b અને b, બરાબર. અહીંયા -3 છે એટલે પેલા ઓછા લઈ લઈએ. 3 માટે 3. હવે a નો વર્ગ છે એટલા માટે a અને a, બરાબર. તો આ થઈ ગયું આપણું અવયવ વૃક્ષ, બરાબર. ચલો દાખલો બીજો છે. બીજો, બરાબર. નીચે આપેલ પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો, બરાબર. તો પહેલા પદ. તો પદ કેટલા છે આમાં? તો 2 પદો છે. -4x પદ છે અને બીજું પદ કયું છે? 5 છે, બરાબર. હવે અવયવ. તો અવયવમાં શું આવે? -4x છે તો 2 અવયવ આવે, -4 અને x. અને 5માં તો ખાલી એક જ, પાછળનો જ અવયવ છે, બરાબર. એની સામે લખ્યા છે. ચલો આગળ. -4x, બીમાં શું આપ્યું છે? -4x + 5y. તો એમાં પદ, બરાબર. પદ કોણ છે? તો -4x છે પદ અને બીજું પદ કયું છે? 5y છે. એવી જ રીતે અવયવ. તો અવયવ શું થશે? અને -4x ના અવયવ શું થાય? -4 અને x, 2 અવયવ થાય અને 5y ના શું અવયવ થાય? 5 અને y. ચલો એવી જ રીતે સીમાં છે 5y + 3
વાયનો વર્ગ, બરાબર. તો અહીંયા પદ કેટલા છે? 2 છે, બરાબર. 5y અને 3y નો વર્ગ, આ 2 પદો છે. હવે અવયવ શોધીએ તો અવયવ આમાં કેટલા થાય? 5 અને y, 5 અને y. હવે 3y નો વર્ગમાં અવયવ શું થાય? 3 અને y અને y, બરાબર. કેટલા થશે? 3y અને y, બરાબર. ડી આપ્યું છે આપણને xy વત્તા 2x નો વર્ગ y વર્ગ, બરાબર. તો અહીંયા પદો કેટલા છે? 2 છે, બરાબર. આ એક અને આ 2 પદો છે. તો xy અને બીજું પદ છે 2x વર્ગ y વર્ગ, બરાબર. અવયવોની વાત કરીએ તો અવયવો અહીંયા કેટલા થાય? xy ના અવયવો કેટલા થાય? 2 થાય, x અને y. જ્યારે અહીંયા અવયવ કેટલા થાય? તો 2. પછી અહીંયા x નો વર્ગ એટલે કે x અને x, y નો વર્ગ એટલે કે y અને y. તો આ થઈ ગયા એના અવયવ, બરાબર. ચલો આગળ છે ઈમાં આપ્યું છે આપણને pq વત્તા q, બરાબર. તો પદો કેટલા છે? 2 છે. તો પદો થશે pq અને q. ચલો અવયવની વાત કરીએ તો અવયવ કેટલા થાય? pq એટલે કે p અને q, બરાબર. pq ના અવયવ તો 2 થાય, p અને q નો અવયવ કેટલો? એક જ, q એકલો જ, બરાબર. ચલો એફ આપ્યો છે, એફમાં 1.2 AB ઓછા 2.4B વત્તા 3.6A છે, બરાબર. તો અહીંયા પદો કુલ કેટલા છે? 3 છે, બરાબર. 1, 2 અને 3 છે. તો 1.2 AB પહેલું પદ છે, બીજું પદ છે ઓછા 2.4B અને ત્રીજું પદ છે 3.6A, બરાબર. હવે એના અવયવો શોધી લઈએ. તો અવયવ અહીંયા કેટલા છે? 2, 1.2 એક અવયવ થાય, બીજો કયો? A અને ત્રીજો B. એવી રીતે અહીંયા ઓછા 2.4 એક અવયવ, બીજો B. અહીંયા કેટલા? તો 3.6 એક અવયવ અને બીજો A, બરાબર. ઉપર 3 થયા, અહીંયા 2 થયા, અહીંયા 2 થયા. ચલો આગળ છે G અને H, બરાબર. તો Gમાં કેટલા છે? 2 પદો છે. તો લખી દઈએ પદો કયા કયા છે. તો એક પહેલું પદ છે 3/4x, બીજું પદ છે 1/4. ચલો અવયવ પણ જોઈ લઈએ. તો અવયવોમાં આ પદમાં કેટલા અવયવો છે? તો 3/4 અને x, બરાબર. એમ કેટલા છે? 2 અવયવો છે. અહીંયા અવયવમાં કેટલો થશે? ખાલી એક જ થશે, 1/4. ચલો હવે આના માટે જોઈ લઈએ, બરાબર. તો આમાં પદો કેટલા છે? 2 છે, આ 2 પદો. તો 0.1 p નો વર્ગ એક પદ છે, બીજું પદ છે 0.2 q નો વર્ગ. ચલો હવે અવયવ જોઈ લઈએ. તો અવયવ, ચલો અહીંયા કેટલા અવયવ થાય? આ એક અવયવ અને અહીંયા 2, આ એક અવયવ, અહીંયા 2. ચલો અવયવ 0.1 અને p, બરાબર, 2 વાર. ચલો અહીંયા 0.2 અને q નો વર્ગ એટલે 2 વાર q, બરાબર. તો આ થઈ ગયા આપણા અવયવો. ચલો ત્રીજો દાખલો છે આપણી પાસે. એમાં શું કીધું છે? નીચે આપેલી પદાવલીમાં અચળ સિવાયના પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો, બરાબર. પદાવલી આપી દીધી છે આપણને, 9 એક પદાવલી છે, બરાબર. એમાં આપણે શું કરીએ? કોષ્ટક દોરીને સરળતાથી લખી શકાય એટલા માટે કોષ્ટક દોરવાનું છે આપણે આ પ્રકારનું. હવે શું કીધું છે કે પદાવલીમાં અચળ સિવાયના પદ, બરાબર. જે પદાવલી આપી હોય એને અચળ સિવાયનું પદ લખવાનું અને એનું શું કરવાનું? સહગુણક લખવાનું છે, બરાબર. અચળ સિવાય જે પદાવલી આપી, દાખલા તરીકે એક છે આપણી પાસે 5 ઓછા 3t નો વર્ગ, બરાબર. તો અહીંયા આ પદાવલી છે. હવે અચળ પદ, આ 5ને કહેવાય અચળ પદ, બરાબર. તો અચળ પદ સિવાયનું, બરાબર. અચળ સિવાયનું પદ કયું થાય? તો આ થાય, બરાબર. આ લખી દીધું ઓછા 3t નો વર્ગ, આ અચળ સિવાયનું પદ કહેવાય અને આનો સહગુણક લખવાનો. આનો સહગુણક શું થાય? ઓછા 3, બરાબર. આવી રીતે લખવાનું છે. આ અચળ પદ કહેવાય, અચળ પદ સિવાયનું પદ લખવાનું અને એનો સહગુણક લખવાનો. ચલો બીજા નંબરમાં છે 1 વત્તા t નો વર્ગ વત્તા t નો ઘન, બરાબર. તો અહીંયા અચળ પદ છે 1, બરાબર. હવે અચળ સિવાયના પદો કેટલા છે? 1, 2, 3 છે, બરાબર. તો આપણે લાઇનસર લખી દઈએ. પહેલા t લખીએ, t નો વર્ગ લખીએ અને t નો ઘન લખીએ, બરાબર. તો t નો સહગુણક શું છે? કંઈ જ ના આપેલું હોય તો એનો મતલબ શું થાય? એનો સહગુણક થાય 1. ચલો બીજા નંબરમાં છે t નો વર્ગ. t ના વર્ગમાં પણ આગળ કંઈ આપેલું નથી, એનો મતલબ શું થાય? 1 વડે ગુણ્યો હશે, 1 ગુણ્યા t નો વર્ગ બરાબર શું થાય? t નો વર્ગ જ થાય.
પછી 1 ગુણ્યા ટીનો ઘન બરાબર શું થાય? ટીનો ઘન જ થાય. તો અહીંયા પણ શું થશે? 1. ચલો ત્રીજા નંબરમાં છે એક્સ વત્તા 2xy વત્તા 3y બરાબર. તો અહીંયા તો કોઈ અચળ પદ છે નહીં બરાબર. તો અચળ સિવાયના પદો કેટલા છે? તો એક્સ છે, 2xy છે અને 3y છે બરાબર. હવે એક્સની સાથે તો કંઈ દેખાતું નથી આપણને, એનો મતલબ શું થાય? એક્સ નો સહગુણક શું થાય? 1 થાય. હવે એક્સ વાયની સાથે શું આપેલું છે? 2 આપેલા છે. તો 2 વાયની સાથે શું આપેલું છે? 3 આપેલા છે. તો એનો સહગુણક થશે 3. ચલો ચોથા નંબરમાં આપ્યું છે 100m વત્તા 1000m બરાબર. તો અહીંયા તો કોઈ આપણને અચળ પદ છે નહીં, મતલબ કે આ બંને પદો આવશે. તો 100m અને બીજું કયું થશે? 1000m. આ બંને અચળ પદ સિવાયના જ પદો છે, મતલબ કે આમાં અચળ પદ છે જ નહીં બરાબર. હવે 100m નો સહગુણક શું થાય? તો 100 બરાબર. એમની આગળ જે છે સંખ્યા એ. હવે એમની આગળ સંખ્યા કઈ છે? 1000 છે. તો એટલે કે એનો સહગુણક થાય 1000. ચલો પાંચમા નંબરમાં આપ્યું છે ઓછા પીનો વર્ગ ક્યુનો વર્ગ વત્તા 7pq બરાબર. તો અહીંયા પણ કોઈ અચળ પદ આપેલું નથી બરાબર. તો ઓછા પીનો વર્ગ ક્યુનો વર્ગ અને બીજું પદ છે 7pq બરાબર. અહીંયા શું છે? જો આનો સહગુણક શું થાય? ઓછા 1 થાય બરાબર. ખાલી ઓછા આપેલા છે એટલે આનો સહગુણક થાય ઓછા 1. અહીંયા pq નો સહગુણક શું છે? તો 7 છે. ચલો છઠ્ઠા નંબરમાં આપ્યું છે 1.2a વત્તા 0.8b બરાબર. અચળ પદ સિવાયનું પદ. અહીંયા તો અચળ પદ છે જ નહીં બરાબર. તો આપણે પદો કેટલા મળશે? આપણને 2 પદો મળશે અને બીજું મળશે 0.8b બરાબર. હવે એની સાથે સહગુણક કહેવાય, આને કહેવાય સહગુણક બરાબર. એ શું થશે? 1.2. હવે બીની સાથે સહગુણક શું થાય? 0.8. ચલો એવી જ રીતે સાતમામાં છે 3.14 r નો વર્ગ બરાબર. તો આ પદ જ છે આપણું આખું 3.14 r નો વર્ગ. હવે r ના વર્ગનો સહગુણક શું છે? 3.14. ચલો એવી જ રીતે છે આપણી પાસે આઠમામાં છે 2 l વત્તા b અથવા તો એને કેવી રીતે બીજી રીતે લખાય? 2l વત્તા 2b બરાબર. બંને રીતે લખી શકાય. કૌંસની અંદર છે LB અને આ 2 અંદર લઈ ગયા છે બીજી વખતમાં બરાબર. હવે આમાં અચળ પદ સિવાયનું પદ શું કહેવાય? તો અચળ પદ સિવાયનું પદ શું થાય? તો 2l અને 2b બરાબર. તો અહીંયા l ની સાથે સહગુણક શું છે? 2 છે. અહીંયા b ની સાથે સહગુણક શું છે? 2 છે. તો આ થઈ ગયો આપણો આઠમો. ચલો નવમું આપ્યું છે આપણને 0.1y વત્તા 0.01y નો વર્ગ બરાબર. અચળ પદ સિવાયના બંને જ પદો છે કારણ કે અચળ પદ છે જ નહીં એમાં. તો શું થશે? 0.1y 0.01y નો વર્ગ બરાબર. વાયના વર્ગ સાથે શું છે? 0.01 છે અને અહીંયા y સાથે શું છે? 0.1 છે બરાબર. તો આ થઈ ગયું આપણો નવમો. ચલો હવે ચોથો દાખલો જોઈએ. ચલો ચોથા નંબરમાં આપણને કીધું છે કે એક્સ વાળા પદો શોધો અને એક્સના સહગુણક લખો બરાબર. તેમાં તમારે શું કરવાનું? એક ક્રમવાળું અને બીજું પદાવલી લખી દેવાની બીજામાં. પછી શું કરવાનું? એક્સ વાળા પદ લખવાના છે અને એક્સના સહગુણક લખવાના છે બરાબર. આ પ્રકારનું કોષ્ટક બનાવી દેવાનું બરાબર તમારે. ચલો પહેલાં પહેલી સંખ્યા છે તો વાયનો વર્ગ એક્સ વત્તા વાય બરાબર. આ પદાવલી આપેલી છે આપણને. હવે આપણને શું કરવાનું છે? એક્સ વાળા પદો શોધવાના છે. એક્સ વાળું પદ કયું છે? તો આમાંથી પદ કયું થાય? એક્સ વાળું પદ તો આટલું જ થાય બરાબર. વાય વર્ગ એક્સ. અહીંયા તો વાય છે બરાબર, એક્સ નથી. એટલે આપણે શું કરવાનું? ખાલી આ એટલું જ લખવાનું. ચલો હવે શું કહે છે? એક્સનો સહગુણક. શું કીધું છે? એક્સના સહગુણકને લખવાનું છે. હવે એક્સનો સહગુણક અહીંયા શું થાય? એક્સનો સહગુણક થાય અહીંયા વાયનો વર્ગ. ચલો આગળ 13y નો વર્ગ ઓછા 8yx. બીજા નંબરમાં છે 13y નો વર્ગ ઓછા 8yx બરાબર. તો આપણને કીધું છે કે એક્સ વાળું પદ. તો એક્સ વાળું પદ તો આ એક્સ વાળું પદ ના થાય. ખાલી કયું થાય? આ એટલું જ એક્સ વાળું પદ થાય. તો કયું પદ છે આપણું? ઓછા 8yx બરાબર. હવે કે છે એક્સનો સહગુણક. આ એક્સ છે. એક્સનો સહગુણક શું થાય? ઓછા 8y બરાબર. ચલો આગળ ત્રીજા નંબરમાં આપ્યું છે આપણને એક્સ વત્તા વાય વત્તા 2 બરાબર. હવે એક્સ વાળું પદ કેટલું છે? ખાલી આ એટલું જ છે બરાબર.
તો શું થશે ખાલી એક્સ. હવે એક્સનો સહગુણક શું થાય, કંઈ જ આપેલું નથી, એનો મતલબ શું થાય 1 ગુણ્યા એક્સ. બરાબર. ચલો પછી 5 વત્તા ઝેડ વત્તા ઝેડ એક્સ. બરાબર. તો અહીંયા ખાલી છે એક્સ વાળું પદ ખાલી એક જ થાય છે ઝેડ એક્સ. બરાબર. હવે એક્સનો સહગુણક શું થાય, આ એક્સ એનો સહગુણક શું થાય તો ઝેડ. ચલો 5મા નંબરમાં આપેલું છે પણ 1 વત્તા એક્સ વત્તા એક્સ વાય. બરાબર. તો એક્સ વાળો પદ કેટલા છે, અહીંયા 2 છે, એક્સ છે અને એક્સ વાય છે. તો આપણે લખી દઈએ એક્સ અને એક્સ વાય. ચલો એક્સનો સહગુણક શું છે તો કંઈ જ આપેલું ના હોય, એનો મતલબ શું થાય 1 થાય. હવે એક્સ વાય છે. બરાબર. તો એક્સનો સહગુણક શું થાય વાય થાય. બરાબર. એક્સની સાથે શું છે વાય છે. તો આ થઈ ગયો વાય. ચલો ચલો અહીંયા આપેલું છે આપણને છઠ્ઠામાં 12xy² વત્તા 25. બરાબર. હવે એક્સ વાળું પદ કયું છે, આ એકલું જ છે. લખી દઈએ આપણે 12xy². બરાબર. આ એક્સ છે. હવે એક્સનો સહગુણક શું થાય 12 અને y². બરાબર. ચલો એવી રીતે છે 7મામાં છે 7x અને xy². બે પદો છે, બંનેમાં x છે. બરાબર. તો આપણે લખી દેવાના 7x અને બીજું છે xy². બરાબર. તો અહીંયા એક્સની સાથે સહગુણક શું છે તો 7 છે. અહીંયા એક્સની સાથે સહગુણક શું છે તો y². છે. બરાબર. તો આ થઈ ગયું આપણો ચોથાનું એ. હવે ચોથાનું બી જોઈ લઈએ. ચલો ચોથામાં બી આપ્યો છે આપણને વાયનું વર્ગવાળા પદો શોધી તેમનો સહગુણક લખો. બરાબર. શું કીધું છે વાયના વર્ગવાળા. આગળ એક્સ વાળા હતા, હવે શું છે વાયનો વર્ગ. વાય નથી, જો વાયનો વર્ગ છે. બરાબર. હવે એ શોધવાના છે અને એમનો સહગુણક લખવાનો છે. બરાબર. તો આગળના જેવો જ કોષ્ટક બનાવી દીધો છે. એકમાં ક્રમ લખી દીધો છે, બીજામાં પદાવલી જે આપેલી છે. હવે વાયના વર્ગવાળું પદ આ પદાવલીમાંથી શોધીને લખવાનું અને એ પદાવલીમાંથી એનો સહગુણક લખવાનો. ચલો પહેલાં જોઈ લઈએ તો અહીંયા વાયનો વર્ગવાળું પદાવલી કઈ છે, આ છે. બરાબર. કઈ છે -x y². ચલો આ વાયનો વર્ગ થઈ ગયો. હવે એનો સહગુણક શું છે તો -x છે. ચલો બીજા નંબરમાં છે તો આ પદાવલી છે 5y² વત્તા 7x છે. એમાંથી વાયનો વર્ગવાળી પદાવલી કેટલી છે, આ આગળવાળી છે. બરાબર. શું છે 5y². બરાબર. આ વાયના વર્ગ સાથેનો સહગુણક શું કહેવાય ને તો 5 કહેવાય. સહગુણક કેટલો છે 5. ચલો ત્રીજા નંબરની પદાવલી આપેલી છે આપણને 2x² ઓછા 15xy² વત્તા 7y². ચલો y² વાળા પદો કેટલા છે તો આ એક અને આ બે પદો છે. તો લખી દઈએ આપણે ઓછા 15xy² અને 7y². બરાબર. વાયના વર્ગ સાથે સહગુણક શું થાય અહીંયા તો ઓછા 15x. અહીંયા વાયના વર્ગ સાથે શું છે 7 છે. બરાબર. તો આ થઈ ગયું ચોથાનો બી થઈ ગયો. ચલો પાંચમો દાખલો જોઈએ હવે. ચલો પાંચમો દાખલો છે કે નીચેનાનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. બરાબર. પહેલું આપી દીધું છે 4y ઓછા 7z. બરાબર. તો અહીંયા બે પદો છે. બરાબર. 4y અને ઓછા 7z. તો લખી દેવાનું આપણે અહીં બે પદો છે, તેથી આ દ્વિપદી છે. બરાબર. ચલો બીજા નંબરમાં વાયનો વર્ગ આપેલો છે. બરાબર. તો અહીં તો કેટલું છે એક જ પદ છે, અહીં એક જ પદ છે, તેથી આ એકપદી છે. ચલો ત્રીજા નંબરમાં આવ્યું છે x વત્તા y ઓછા xy. બરાબર. તો કેટલા પદો થઈ ગયા, 3 પદો થઈ ગયા, 1 2 ને 3. અહીં 3 પદો છે, તેથી આ ત્રિપદી છે. બરાબર. ચલો ચોથા નંબરમાં છે 100. 100 એટલે કે કેટલું થયું, એક જ પદ થયું, એક જ પદ હોવાથી એકપદી છે. ચલો પાંચમામાં છે ab ઓછા a ઓછા b. બરાબર. કેટલા પદો થયા, 3 પદો થયા, અહીં 3 પદો હોવાથી આ ત્રિપદી છે. ચલો છઠ્ઠા નંબરમાં આવ્યું છે 5 ઓછા 3t. બરાબર. તો અહીંયા પદો કેટલા છે, બે પદો છે, અહીં બે પદો છે, તેથી
આ દ્વિપદી છે, બરાબર. ચલો હવે સાતમામાં છે 4p નો વર્ગ ક્યુ ઓછા 4pq નો વર્ગ. તો કેટલા પદો છે? 2 પદો છે. અહીં 2 પદો છે, તેથી આ દ્વિપદી છે. ચલો આઠમા નંબરમાં છે 7mn, બરાબર. તો અહીં એક જ પદ છે, અહીં એક પદ છે, તેથી એક પદી છે. ચલો નવમા નંબરમાં છે z નો વર્ગ ઓછા 3z વત્તા 8. કેટલા પદો છે? 3. અહીં 3 પદો છે, તેથી આ ત્રિપદી છે, બરાબર. ચલો 10મા નંબરમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. કેટલા છે? 2 પદો છે, અહીં 2 પદો છે, તેથી આ દ્વિપદી છે, બરાબર. પદો દેખતા જવાનું અને લખતા જવાનું. 11માં આપ્યું છે z નો વર્ગ અને z, બરાબર. તો અહીં 2 પદો છે, અહીં 2 પદો છે, તેથી આ દ્વિપદી છે, બરાબર. ચલો 12મા નંબરમાં છે 1 વત્તા x વત્તા x નો વર્ગ. કેટલા છે? 3 પદો છે, તો અહીં 3 પદો છે, તેથી આ ત્રિપદી છે, બરાબર. તો આ થઈ ગયો 5મો દાખલો. ચલો હવે 6થો દાખલો જોઈ લઈએ. ચલો 6થા નંબરમાં દાખલો કીધો છે કે નીચે આપેલી જોડી સજાતીય કે વિજાતીય પદોની છે તે કહો, બરાબર. તો આ એક છે અચળ પદ છે, 100 પણ કેવું છે? અચળ પદ છે. એટલા માટે આ શું કહેવાય? તો સજાતીય પદો છે. ચલો અહીંયા છે x છે, અહીંયા પણ x છે, બરાબર. તો આ સજાતીય પદો છે. ચલો અહીંયા છે x છે, અહીંયા y છે, બરાબર. તો અલગ અલગ છે, માટે આ કેવા કહેવાય? વિજાતીય કહેવાય, વિજાતીય પદો. ચલો અહીંયા xy છે, અહીંયા yx છે, બરાબર. yx ને પણ xy સ્વરૂપે લખી શકાય, xy અને yx પણ લખી શકાય, બરાબર. તો આ કેવા કહેવાય? સજાતીય કહેવાય. આ સજાતીય પદો છે, બરાબર. ચલો અહીંયા m નો વર્ગ p અને અહીંયા mp નો વર્ગ છે, બરાબર. બંનેનો વર્ગ અલગ અલગ છે, તો આ સજાતીય કહેવાય નહીં. તો આ કેવું કહેવાય? આ વિજાતીય પદો છે. ચલો અહીંયા છે 12xz અને 12x² z², બરાબર. બંને વસ્તુ અલગ છે. સાદું xz હોવું અને x નો વર્ગ z નો વર્ગ હોવું, તો આ કેવું કહેવાય? વિજાતીય કહેવાય. તો આ વિજાતીય પદો છે, બરાબર. તો આ થઈ ગયો આપણો 6થો દાખલો. ચલો 7મો પણ જોઈ લઈએ હવે. ચલો 7મા નંબરમાં છે નીચેનામાંથી સજાતીય પદ શોધી કાઢો, બરાબર. તો એ આપેલો છે, એમાંથી આપણે સજાતીય પદ શોધી કાઢવાના છે. તો સજાતીય પદોની જોડી લખી દઈએ, ઓછા x y નો વર્ગ, બરાબર. આવું ક્યાં આવે છે? ઓછા x y નો વર્ગ આવે છે, તો x y નો વર્ગ, બરાબર. તો આ મળી ગયું આપણને, અને 2x y નો વર્ગ. ચલો બીજું કોઈ જગ્યાએ છે x y નો વર્ગ છે? તો ના, બીજું તો નથી, બરાબર. તો આ થઈ ગયું એક. ચલો બીજું જોઈ લઈએ. ઓછા 4yx², ઓછા 4yx² અને બીજું કોઈ છે? તો yx², yx². જો આ રહ્યો 20x² છે, બરાબર. x² અને yx² બંને કેવું છે? સરખું જ છે, બરાબર. તો આ મળી ગયું આપણને 20x²y. ચલો આગળ 8x². ચલો 8x² અને ચલો x² વાળું શોધી કાઢવાનું. જો બીજું મળી ગયું આપણને, ઓછા 11x². ચલો બીજો શોધીએ. x² છે કોઈ જગ્યાએ? હા છે. કયો છે? ઓછા 6x².
ચલો એક્સ વર્ગવાળા પણ મળી ગયા. હવે શું શોધીએ? વાયવાળા શોધી લઈએ. તો 7y અને ચલો વાયવાળા પદો ખાલી વાય હોય એવો તો આ રહ્યો વાય અને વાય. ચલો આગળ ઓછા 100x અને ચલો ફક્ત એક્સ હોય એવા તો ફક્ત એક્સ હોય એવો છે 3x અને 3x. ચલો હવે શું બચ્યું? ઓછા 11yx હવે xy અને yx બંને શોધવાના. તો અહીંયા મળી ગયું આપણને ઓછા 2xy અને 2xy. બરાબર, તો આ બધા મળી ગયા આપણને. બરાબર, બધાની નીચે તમારે ટીક કરતા રહેવાનું એટલે કોઈ છૂટી ના જાય. બરાબર, આપણે બધા ટીક થઈ ગયા છે. તો આ થઈ ગયા સજાતીય પદો. બરાબર, એક્સ વાયનો વર્ગ એટલે કે એક્સ વાય વર્ગ. બરાબર, જો આ અહીંયા જો વાય એક્સ વર્ગ હતો અને અહીંયા છે એક્સ વર્ગ વાય. બરાબર, આગળ પાછળ ક્રમમાં હોઈ શકે છે પણ આ કેવા કહેવાય? સજાતીય જ કહેવાય. બરાબર, ચલો બી આપ્યો છે. બીમાં પણ જોઈ લઈએ આપણે. તો પહેલાં આપણે 10 PQ. બરાબર, હવે PQ કે QP બંને જોવાના. QP. બરાબર, તો બંને બીજો કયો થશે? ઓછા 7 QP. QP અને PQ બંને સરખી જ વસ્તુ છે. બરાબર, ચલો બીજી કોઈ જગ્યા છે QP? હા છે. બરાબર, 78 QP. બરાબર, પછી તો ના નથી. હવે ચલો આગળ જઈએ. 7P અને ચલો P વાળો પદ બીજું જોઈ લઈએ. P વાળું છે કોઈ જગ્યાએ? P હા છે. કેટલા છે? 2405P. 2405P. ચલો આગળ બીજું કોઈ P વાળું? ના નથી. ચલો આગળ 8Q. ચલો 8Q અને Q વાળું પદ બીજું શોધો. Q છે આ રહ્યો ઓછા 100Q. ચલો આગળ કોઈ Q વાળું બચ્યું છે? ના, હવે નથી. ચલો આગળ Q પછી આવે છે ઓછા Pનો વર્ગ Qનો વર્ગ. તો ઓછા Pનો વર્ગ Qનો વર્ગ અને બીજું કોઈ છે ઓછા Pનો વર્ગ Qનો વર્ગ વાળું? તો આ રહ્યું Qનો વર્ગ Pનો વર્ગ. કયો છે? 12 Qનો વર્ગ Pનો વર્ગ. ચલો બીજું કોઈ? ના, બીજું નથી કોઈ. ચલો હવે આગળ તમારે નીચે લખવાનું છે. બરાબર, મેં જગ્યાના અભાવે અહીંયા લખી રહ્યો છું. ચલો આગળ છે આપણી પાસે ઓછા 23. બરાબર, અચળ પદ આવે છે. હવે આ લખી દીધું છે. હવે શું આવે છે આપણી પાસે? અચળ પદ આવે છે. તો ઓછા 23 અચળ પદ છે કોઈ બીજું? હા, કયું છે? અને 41 અચળ પદ છે. એના સિવાયનું અચળ પદ તો ના નથી. ચલો આવે છે હવે ઓછા 5Pનો વર્ગ. ઓછા 5Pનો વર્ગ અને ચલો Pના વર્ગ સાથે કોઈ આવે છે? તો હા આવે છે 701 Pનો વર્ગ. 701 Pનો વર્ગ. ચલો આગળ ચલો હવે બધું જ ટીક થઈ ગયું છે. બરાબર, હવે ખાલી બે જ પદો રહ્યા છે. તો 13 Pનો વર્ગ Q અને Pનો વર્ગ Q આવે છે કોઈ જગ્યાએ? હા, Pનો વર્ગ અને Q. બરાબર, Pનો વર્ગ Qની જગ્યાએ શું છે? Q Pનો વર્ગ છે. બંને વસ્તુ કેવી છે? સરખી છે. બરાબર, ગુણાકારમાં આગળ પાછળ થઈ શકે. બરાબર, તો શું છે? Q Pનો વર્ગ. તો આ થઈ ગયા આપણા સજાતીય પદોની જોડી. બરાબર, આની સાથે જ આપણો સ્વાધ્યાય 10.1 પૂરો થયો.